મેસ્તાન રોડ પર આવેલ એક મદ્રેસામાં થયેલી મોટી ચોરી અને આગજનીની ઘટનામાં સુરત પોલીસે મોટી સફળતા મેળવી છે. ગણતરીના કલાકોમાં જ પોલીસે આ સમગ્ર કાંડનો પર્દાફાશ કરી દીધો છે. ચોંકાવનારી વાત એ છે કે આ ગુનામાં પકડાયેલો આરોપી બીજો કોઈ નહીં પણ તે જ મદ્રેસામાં સાફ સફાઈની સેવા આપતો અબ્દુલ સમદ છે. મળતી માહિતી મુજબ આરોપી અબ્દુલ સમદ મદ્રેસાની તમામ ગતિવિધિઓથી વાકેફ હતો. તેણે મદ્રેસાની ઓફિસને નિશાન બનાવી હતી અને ડોનેશન પેટે ભેગા થયેલા રૂપિયા 7.50 લાખની મોટી રકમની ચોરી કરી હતી. ચોરી કર્યા બાદ પોતે પકડાઈ ન જાય અને પુરાવા નષ્ટ થઈ જાય તે હેતુથી તેણે ઓફિસમાં રાખેલા મહત્વના દસ્તાવેજો અને ફાઇલોને આગ ચાંપી હતી. ચોરી અને આગની ઘટના બાદ વિસ્તારમાં ભારે ચકચાર મચી હતી. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન મદ્રેસામાં લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કરતા અબ્દુલ સમદ શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યો હતો. ફૂટેજના આધારે પોલીસે કડક પૂછપરછ હાથ ધરાતા તેણે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. હાલ સુરત પોલીસે આરોપી અબ્દુલ સમદની ધરપકડ કરી તેની પાસેથી ચોરી કરેલી રકમ રિકવર કરવાની તજવીજ હાથ ધરી છે.